ઓકે, તો આપણે ગઈ વખતે પ્રાઇમરી અને સેકન્ડરી કોષની વાત કરી. ગઈ વખતે આપણે સૂકો કોષ જેને લેક્લાન્સનો કોષ કહીશું, બીજું મર્ક્યુરી કોષ જેને આપણે બટન સેલ કહીશું, આ બંને પ્રાઇમરી કોષ હતા. બે વિશે વાત કરી. પછી લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષની પણ ચર્ચા કરી. એ બંને કયા હતા ભાઈ? દ્વિતીય કોષ હતા. હવે આપણે થોડાક આજે આગળ જઈ રહ્યા છે બળતણ કોષ, બળતણ અથવા ઈંધણ કોષ. ની વાત કરવી છે આપણે, બરાબર છે? અથવા આને હાઇડ્રોજન બળતણ કોષ પણ કહી શકીએ. હાઇડ્રોજન બળતણ કોષ પણ કહીશું. આનો સિદ્ધાંત થોડોક બદલાય છે. આપણે અગાઉ રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કર્યું. આમાં શું કરીશું? બળતણ વાયુઓ તમને ખબર છે કયા કયા છે? હાઇડ્રોજન છે, મિથેન છે, મિથેનોલ છે. તો આવા બધા બળતણ વાયુઓના દહનથી મુક્ત થતી ઉષ્મા ઉર્જાનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને બળતણ કોષ કહેવાય. યાદ રાખીએ. એટલે આનો સિદ્ધાંત શું થશે? ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ક્લિયર દોસ્તો? તો સિદ્ધાંત શું થશે? વ્યાખ્યા મારે આપી હોય, વ્યાખ્યા બળતણ કોષની હું આપી શકું. બળતણ વાયુઓના દહનથી મુક્ત થતી ઉષ્મા ઉર્જાનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને બળતણ કોષ કહીશું. એની રચના જોઈએ આપણે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ એક પાત્ર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ એક પાત્ર છે. આ પાત્રમાં ગ્રેફાઇટના છિદ્રાળુ પડદા, ગ્રેફાઇટના છિદ્રાળુ પડદા છે. ગ્રેફાઇટના છિદ્રાળુ પડદા છે જે વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે ભાઈ? વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. આ એનોડ છે અને આ વિદ્યુત ધ્રુવ કેથોડ છે. આ એનોડ, આ કેથોડ. એનોડ તરીકે વર્તા વિદ્યુત ધ્રુવની અંદર ઉદ્દીપક તરીકે પીટી હોય છે. પીટીનો ભૂકો હોય છે. અને આ કેથોડ તરીકે વર્તા વિદ્યુત ધ્રુવની અંદર ઉદ્દીપક તરીકે પીટી વત્તા Ag2O નું મિશ્રણ હોય છે. એનોડમાંથી હાઇડ્રોજન વાયુ અને કેથોડમાંથી ઓક્સિજન વાયુ એક સાથે પસાર કરવામાં આવે છે. બંને વિદ્યુત ધ્રુવોની વચમાં વિદ્યુત વિભાજ્ય તરીકે NaOH અથવા KOH નું દ્રાવણ ભરેલું છે. NaOH અથવા KOH નું દ્રાવણ ભરેલું છે. અહીંયા પ્રક્રિયા દરમિયાન પાણી બનવાનું છે. તો સિમ્પલ વે રચના સાવ સિમ્પલ છે. ફરીથી બોલું છું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાત્ર છે. એ પાત્રમાં વિદ્યુત ધ્રુવ તરીકે ગ્રેફાઇટના છિદ્રાળુ પડદા મૂકેલા છે. એનોડ તરીકે વર્તા વિદ્યુત ધ્રુવમાં ઉદ્દીપક તરીકે પીટી છે. પીટીનો ભૂકો ભરેલો છે. અને કેથોડ તરીકે વર્તા વિદ્યુત ધ્રુવની અંદર ઉદ્દીપક તરીકે પીટી વત્તા Ag2O નું મિશ્રણ ભરેલું છે. બંને ધ્રુવોની વચમાં વિદ્યુત વિભાજ્ય તરીકે NaOH કે KOH નું દ્રાવણ ભરેલું છે 40% સાંદ્રતા વાળું. ચાલો, એનોડમાંથી હાઇડ્રોજન વાયુ અને કેથોડમાંથી ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે એક સાથે. પરિણામે નીચે મુજબ પ્રક્રિયાઓ થાય. બોલો, એનોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય.
ચાલો એનોડ ઉપર કયો વાયુ પસાર કરીએ છીએ આપણે ભાઈ? હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ. મેં તમને અગાઉ પણ શીખવાડ્યું છે કે દ્રાવણમાંથી કયો આયન લઈશું ભાઈ આપણે હંમેશા? ઋણ વીજભાર વાળું. એટલે આ KOH માં OH માઈનસ હોય એટલે H2 OH માઈનસ સાથે પ્રક્રિયા કરી H2O બનાવશે, ઇલેક્ટ્રોન મુક્ત કરશે. સમીકરણમાં બેલેન્સ કરવું હોય તો આ રીતે તમે સમીકરણ બેલેન્સ કરી શકો છો. 4H2O બરાબર છે. 2H2 વત્તા 4OH માઇનસ ગિવિંગ 4H2O વત્તા 4 ઇલેક્ટ્રોન બેલેન્સ આ રીતે કરે છે. તો એનોડ ઉપર H2 વાયુનું શું થયું ભાઈ? ઓક્સિડેશન થયું. કોની હાજરીમાં? KOH ના OH માઇનસ ની હાજરીમાં ઓક્સિડેશન થયું, પાણી બન્યું, ઇલેક્ટ્રોન મુક્ત થયા. ચલો કેથોડ ઉપર કયો વાયુ પસાર કરો છો? O2 વાયુ. એનું શું થવાનું છે? રિડક્શન. એ ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? મેળવશે. એટલે 4 ઇલેક્ટ્રોન મેળવશે. આ 4 પાણીમાંથી 2 પાણી પ્રક્રિયા દરમિયાન વપરાઈ જાય છે અને 4OH માઇનસ બનાવે છે. તમે કુલ પ્રક્રિયા લખશો તો તમને વધારે આઈડિયા આવશે. એટલે એનોડ ઉપર H2 વાયુનું OH માઇનસ ની હાજરીમાં ઓક્સિડેશન થાય છે. કેથોડ ઉપર O2 વાયુનું પાણીની હાજરીમાં રિડક્શન થઈ OH માઇનસ બને છે. કુલ પ્રક્રિયા તમે લખશો તો બંનેનો સરવાળો 2H2 વત્તા O2, ઇલેક્ટ્રોન ઉડી ગયા 4 OH માઇનસ ઉડી ગયા. આ બાજુ ડાબી બાજુ 2 પાણી છે, જમણી બાજુ 4 પાણી છે. એટલે જમણી બાજુ કેટલા પાણી રહેશે ભાઈ? 2 પાણી બાકી રહે ભાઈ. ચલો અને આ જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે એકચ્યુઅલી 571.7 કિલો જૂલ ઉર્જા મુક્ત થાય છે. કે ભાઈ મુક્ત થાય છે એવો શબ્દ મેં વાપર્યો તો અહીંયા ડેલ્ટા નું મૂલ્ય માઇનસ લખ્યું છે. માઇનસનો અર્થ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં નિશાની માઇનસ બતાવે છે. એનો કે આ પ્રક્રિયા જ્યારે થાય છે એટલે હાઇડ્રોજન વાયુ બળતણ તરીકે આપણે હાઇડ્રોજન વાયુ લઈએ છીએ બરાબર છે. અહીંયા બળતણ વાયુ તરીકે આપણે કોને પસંદ કર્યો છે? હાઇડ્રોજનને. એ બળતણ વાયુનું ઓક્સિજનની હાજરીમાં દહન થયું, પાણીની વરાળ મળી અને આટલી ઉષ્મા મુક્ત થઈ. એ ઉષ્મા ઉર્જાનું શેમાં રૂપાંતર થયું ભાઈ? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ચલો કોઈ પણ કોષની ક્ષમતા 100% હોય નહીં. આ કોષની ક્ષમતા 70% છે. એટલે 70% ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આ કોષનો વોલ્ટેજ 1.23 છે વોલ્ટ. બરાબર છે? 1.23 વોલ્ટ છે. ચલો આ બળતણ કોષ જે છે પ્રદૂષણ મુક્ત છે. આ કોષ પ્રદૂષણ મુક્ત છે. જે પેલું થર્મલ પાવર સ્ટેશન તમે જોયું છે જ્યાં કોલસાનું દહન કરે છે એમાં પણ આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ પણ એ પ્રદૂષણ ફેલાવે છે. બરાબર છે? થર્મલ પાવર સ્ટેશન જે છે એ પણ એક પ્રકારનો બળતણ કોષ છે પણ એમાં બળતણ તરીકે આપણે કોલસો લઈએ છીએ, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે એટલે પ્રદૂષણ કરે છે. આ પ્રદૂષણ કરતો નથી, આ પ્રદૂષણ મુક્ત છે. બરાબર છે? પ્રદૂષણ મુક્ત છે. ચલો કોષની ક્ષમતા શોધવા માટેનું સાદું સૂત્ર છે ડેલ્ટા G અપોન ડેલ્ટા H. મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છેદમાં એન્થાલ્પી ફેરફાર. તો આ થઈ ગયો તમારો બળતણ કોષ. ક્લિયર દોસ્તો? સાવ સિમ્પલ છે. ફરીથી બળતણ કોષનો સિદ્ધાંત માત્ર બદલાય છે. બળતણ કોષનો સિદ્ધાંત શું છે ભાઈ? ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. વ્યાખ્યા કોઈ કે બળતણ કોષની વ્યાખ્યા આપો તો બળતણ વાયુઓના દહનથી મુક્ત થતી ઉષ્મા ઉર્જાનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને આપણે બળતણ કોષ કહીશું. બરોબર છે? ચલો રચના આપણે દોરી. ગ્રેફાઇટના છિદ્રાળુ પડદા છે જે વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે, એનોડ કેથોડ તરીકે વર્તે છે. એનોડ તરીકે વર્તતા વિદ્યુત ધ્રુવની અંદર ઉદ્દીપક તરીકે PT નો ભૂકો, કેથોડ તરીકે વર્તતા વિદ્યુત ધ્રુવની અંદર ઉદ્દીપક તરીકે PT વત્તા Ag2 નું મિશ્રણ છે.
બંને ધ્રુવોની વચમાં 40% સાંદ્રતાવાળું KOH અથવા NaOH નું દ્રાવણ ભરેલું છે. એનોડમાંથી હાઇડ્રોજન વાયુ, કેથોડમાંથી ઓક્સિજન વાયુ એક સાથે પસાર કરવામાં આવે છે. પરિણામે નીચે મુજબ પ્રક્રિયાઓ થાય છે. એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, કેથોડ ઉપર રિડક્શન થાય છે. કુલ પ્રક્રિયા લખશો તો હાઇડ્રોજન વાયુ જે બળતણ તરીકે લીધો છે, બરાબર છે, એટલે આને આખી રચનાને હાઇડ્રોજન બળતણ કોષ પણ તમારે કહેવો તો કહી શકો. એટલે હાઇડ્રોજન વાયુનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે, પાણીની વરાળ મળે છે અને આટલી ઉષ્મા મુક્ત થાય છે. એ ઉષ્માનું રૂપાંતર વિદ્યુતમાં કરીએ છીએ. આ કોષ પ્રદૂષણ મુક્ત છે. કોષની ક્ષમતા 70% છે. કોષનું વોલ્ટેજ 1.23 વોલ્ટ છે અને કોષની ક્ષમતા શોધવાનું સૂત્ર છે ΔG/ΔH. ક્લિયર દોસ્તો? ચલો પછી ક્ષારણ જોવાનું છે. ક્ષારણ, ક્ષારણ બોલો, કોરોનાઇઝેશન, બરાબર છે? શું કહેવાય? કોરોઝન, કોરોઝન અથવા ધાતુ ક્ષારણ, ક્ષારણ અથવા ધાતુ ક્ષારણ. ચલો સમજો બરાબર. પાણી, હવા અને ભેજવાળી જમીનના સંપર્કમાં રહેલી ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ધાતુ ક્ષારણ કહીશું. ક્લિયર દોસ્તો? ફરીથી, પાણી, હવા અને ભેજવાળી જમીનના સંપર્કમાં રહેલી ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ધાતુ ક્ષારણ કહીશું. દાખલા તરીકે લોખંડને કાટ લાગે. એ કાટ લાગવાનું કારણ શું છે? Fe2O3 XH2O ક્ષાર બનવાને કારણે બને છે. લોખંડને કાટ લાગે પછી તાંબા પિત્તળના વાસણ ઉપર, તાંબા પિત્તળના વાસણ પર લીલા રંગનો ક્ષાર બાજે. તો આ જે લીલા રંગનો ક્ષાર બાજે છે એ પણ શું છે? તમારો કાટ જ છે. અને એ લીલા રંગનો ક્ષારનું કાટ લાગવાનું કારણ CuOH ટ્વાઇસ બનવાને કારણે. પછી ચાંદીનો ચળકાટ, ઝાંખો થાય છે. તો આ ચાંદીનો ચળકાટ જે ઝાંખો પડે એ પણ શું છે ભાઈ? કાટ જ છે એક પ્રકારનો. અને કાટ લાગવાનું કારણ એમાં બી ઓક્સાઇડ છે, Ag2O ને લીધે લાગે છે. તો કાટ એકચ્યુઅલી શું છે? તો કે ભાઈ ધાતુમાંથી જ્યારે ધાતુનો ઓક્સાઇડ બને છે, બરાબર, ધાતુમાંથી ધાતુનો ઓક્સાઇડ બને અથવા હાઇડ્રોક્સાઇડ બને ત્યારે કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયા જે છે એ અટપટી છે, રેડોક્સ પ્રક્રિયા છે એકચ્યુઅલી, બરાબર છે? ક્ષારણે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. ક્ષારણે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે, પરિઘટના છે, રેડોક્સ પ્રક્રિયા છે. સમજો કેવી રીતે થાય છે? બહુ જ જટિલ પ્રક્રિયાઓ છે. થતી પ્રક્રિયાઓ બધી જટિલ હોય છે. તો પહેલા આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પહેલા ફરીથી હું બોલું છું, પછી આપણે કેવી રીતે કાટ લાગે છે એની ચર્ચા કરીએ. તો પાણી, હવા અને ભેજવાળી જમીનના સંપર્કમાં રહેલી ધાતુને કાટ લાગે છે. કાટ લાગવાની ક્રિયાને આપણે ધાતુ ક્ષારણ કહીશું. દાખલા તરીકે લોખંડને કાટ લાગે છે, તાંબા પિત્તળના વાસણ ઉપર લીલા રંગનો ક્ષાર બાજે છે, ચાંદીનો ચળકાટ ઝાંખો પડે છે. આ બધી જ કાટની નિશાનીઓ છે. તમને ઘણીવાર પૂછે કે લોખંડમાં કાટ લાગવા માટે કોણ જવાબદાર છે? તો Fe2O3 XH2O. આ એકચ્યુઅલી કાટનું સાદું સૂત્ર છે. કાટનું સૂત્ર છે Fe2O3 XH2O. ભેજના ગમે તેટલા અણુ હોઈ શકે. પછી તાંબા પિત્તળના વાસણ ઉપર કાટ લાગવાનું કારણ CuOH ટ્વાઇસ છે. ચાંદી ઉપર કાટ લાગવા અથવા ચાંદીનો ચળકાટ ઝાંખા પડવાનું કારણ Ag2O છે. ક્ષારણ એ વિદ્યુત રાસાયણિક પરિઘટના છે, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. એમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે. કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરીએ હવે. તો દાખલા તરીકે આ એક લોખંડનું પાત્ર લઉં છું. તો લોખંડનું પાત્ર લો
કે લોખંડનો સળિયો લો આ રીતે, લોખંડના પાત્રમાં કે લોખંડના સળિયામાં લોખંડના પરમાણુની ગોઠવણી સંપૂર્ણપણે વ્યવસ્થિત હોતી નથી. દાખલા તરીકે સળિયામાં જ્યાં સહેજ વળાંક જેવું આવતું હોય અથવા પાત્રમાં જ્યાં સહેજ ખાડા જેવું આવતું હોય ત્યાં આગળ લોખંડના પરમાણુઓની ગોઠવણી સંપૂર્ણ રીતે વ્યવસ્થિત હોતી નથી અને પરિણામે વળાંક આગળ કે ખાડા આગળના લોખંડના પરમાણુઓ સક્રિય બને છે અને પરિણામે વળાંક આગળ કે ખાડા આગળનું બિંદુ જે છે, આ વળાંક જે છે એ એનોડ તરીકે વર્તે છે. જ્યાં લોખંડની વાત કરીએ, લોખંડનું પાત્ર હોય તો લોખંડનું એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે. બરાબર સમજો. લોખંડના પાત્રમાં જ્યાં સહેજ ખાડો હોય અથવા સળિયામાં જ્યાં સહેજ વળાંક જેવું આવતું હોય ત્યાં આગળ લોખંડના પરમાણુની ગોઠવણી સંપૂર્ણપણે વ્યવસ્થિત ન હોવાથી વળાંક આગળના કે ખાડા આગળના લોખંડના પરમાણુઓ સક્રિય બને છે અને પરિણામે વળાંક આગળના કે ખાડા આગળના લોખંડના પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને વળાંક કે ખાડો એ એનોડ તરીકે વર્તે છે. ચલો, આ મુક્ત થતા ઇલેક્ટ્રોન લોખંડના સળિયા મારફતે, કે ભાઈ લોખંડનો સળિયો આપણે કારણ કે ધાતુ ઇલેક્ટ્રોન વહન કરવાનું છે, મુક્ત થતા ઇલેક્ટ્રોન લોખંડના સળિયા મારફતે સપાટીના એવા બિંદુએ આવશે, સપાટીના એવા બિંદુએ આવશે કે જ્યાં આગળ H ઇલેક્ટ્રોન H+ ની હાજરીમાં O2 નું રિડક્શન કરે. જો રિડક્શન શબ્દ વાપરું કારણ કે ઇલેક્ટ્રોન મેળવે છે. હવે કે સાહેબ તમારા આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવ્યા, આ O2 આપણને સપોઝ કે હવામાંથી મળ્યો, હવામાંનો O2 છે, તો કે સાહેબ આ H+ ક્યાંથી આવ્યો? આ H+ ક્યાંથી આવ્યો? તો કે ભાઈ હવામાં ભેજ હોય, સમજો ભેજ હોય, ભેજમાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓગળે, એનાથી H2CO3 બને, કાર્બોનિક એસિડ બને અને આ કાર્બોનિક એસિડ ના વિઘટનથી પ્રક્રિયા માટે જરૂરી H+ અહીંયાથી મળ્યા અને 2H2 બરાબર. પ્રક્રિયા માટે જરૂરી H+ ત્યાંથી મળે છે અને શું બને છે ભાઈ? 2H2O. આપણે બેલેન્સ કરવું હોય તો અહીંયા 4H+ 4 ઇલેક્ટ્રોન. જો આ ઓક્સિડેશન પ્રક્રિયા લખી છે એટલે આના પોટેન્શિયલ મૂલ્ય આમ લખી જવું. જો E0Fe/Fe+2. જો ચોપડીમાં Fe+2/Fe આપ્યું છે એ રિડક્શન પોટેન્શિયલ છે, હું Fe/Fe+2 કરું છું એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ થઈ જાય છે. મૂલ્ય ખાલી માઇનસની જગ્યાએ શું થઈ ગયું ભાઈ? પ્લસ થઈ ગયું. ચલો આને આપણે બેલેન્સ કરી દીધા ભાઈ, 4H2O. આના માટે પોટેન્શિયલનું મૂલ્ય છે 1.23. આનું જે મૂલ્ય જે છે ઈ સેલનું મૂલ્ય 1.23 વોલ્ટ છે. આ Fe નું પાત્ર છે. ચલો ક્લિયર? તો Fe નું ઓક્સિડેશન થાય છે, કેથોડ ઉપર O2 નું રિડક્શન થાય છે H+ ની હાજરીમાં. બરાબર જોજો કેવી રીતે થયું? તો કે ભાઈ Fe ના ઓક્સિડેશનથી મુક્ત થતો ઇલેક્ટ્રોન લોખંડના સળિયા મારફતે સપાટીના એવા બિંદુએ આવે છે ઇલેક્ટ્રોન કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન H+ ની હાજરીમાં O2 નું રિડક્શન કરે છે પાણીમાં. પ્રક્રિયા માટે જરૂરી H+ વાતાવરણમાં રહેલા ભેજમાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓગળવાથી બનતા H2CO3 ના વિઘટનથી આપણને જે H+ મળે છે એ H+ અહીંયા આપણને મળી ગયો. ક્લિયર ભાઈ? હવે તમારે કુલ પ્રક્રિયા લખવી હોય તો આપણે તમને અગાઉ ખબર છે કે ઇલેક્ટ્રોનનો સરવાળો કરીને આપણે ઇલેક્ટ્રોન સરખા કરીને આપણે સરવાળો કરીએ છીએ. હવે જુઓ તો ઉપરની પ્રક્રિયા A માં 2 ઇલેક્ટ્રોન છે અને B માં 4 ઇલેક્ટ્રોન છે. એટલે આપણે ઉપરવાળી પ્રક્રિયાને આપણે 2 વડે શું કરી નાખીએ? A × 2 કરી A + B કરી આપણે ડાયરેક્ટ.
એને 2 વડે ગુણીને લખું છું 2Fe વત્તા O2 વત્તા 4H પ્લસ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઉડી ગયા 2Fe પ્લસ 2 વત્તા 4H2O. તો Fe નું Fe પ્લસ 2 માં ઓક્સિડેશન થાય છે, ઓક્સાઇડ બને છે, Fe2O3 બને છે અને એને કારણે ખરેખર શું થાય છે ભાઈ? કાટ લાગે છે. એટલે તમારે પ્રક્રિયા લખવી હોય તો વાતાવરણીય ઓક્સિડેશન, આ જે Fe+2 બને ને એ Fe+2 નું એકચ્યુઅલી હવાની હાજરીમાં ફરીથી ઓક્સિડેશન થઈ Fe+3 બને અને આ Fe+3 Fe2O3 XH2O માં કાટ સ્વરૂપે રૂપાંતર પામે છે. Fe+2 જે બને એ Fe+2 વધુ એક ઇલેક્ટ્રોન ગુમાવી Fe+3 બનાવશે અને એ હવા સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. એટલે તમારે વાતાવરણીય ઓક્સિડેશન પ્રક્રિયા લખવી હોય તો 2Fe+2 વત્તા ભેજ 2H2O વત્તા હવા 1/2 O2 giving Fe2O3. બરાબર છે? Fe2O3 એટલે શું થયું? પહેલા તો કાટ લાગી ગયો, Fe2O3 બની ગયું વત્તા H પ્લસ 4H પ્લસ આને આપણે કાટ કહીશું. બરાબર સમજો? મેં હમણાં જ કીધું કે આમાં થતી પ્રક્રિયાઓ થોડી જટિલ છે પણ સાવ સરળ છે, આઈડિયા આવે એવો જ છે. ફરીથી હું ખાલી પ્રક્રિયાઓ લખું છું, કેવી રીતે પ્રક્રિયા થાય છે અને પછી ક્ષારણ અટકાવવા માટે તમે શું કરી શકો એની આપણે ચર્ચા કરી લઈએ. તો છેલ્લી વાર પાણી, હવા અને ભેજની હાજરીમાં ધાતુને શું લાગે છે ભાઈ? કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને આપણે ધાતુ ક્ષારણ કહીશું. દાખલા લોખંડને કાટ લાગે, તાંબા પિત્તળના વાસણ ઉપર લીલા રંગનો ક્ષાર બાંધે, ચાંદીનો ચરકાટ ઝાંખો પડે વગેરે વગેરે. ચલો, ક્ષારણ એ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે એટલે કે એમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે. કેવી રીતે પ્રક્રિયા થાય છે એની આપણે વાત કરી. તમે લોખંડનો સળિયો લો કે લોખંડનું પાત્ર લો જેમાં લોખંડના પરમાણુની ગોઠવણી એકદમ સરસ હોય, નિયમિત હોય, પણ સળિયામાં જ્યાં સહેજ વળાંક જેવું આવતું હોય અથવા પાત્રમાં જ્યાં સહેજ ખાડા જેવું આવતું હોય ત્યાં આગળના લોખંડના પરમાણુની ગોઠવણી સંપૂર્ણ રીતે વ્યવસ્થિત હોતી નથી, અનિયમિત હોય છે. ક્યાં? વળાંક આગળ અથવા ખાડા આગળના લોખંડના પરમાણુની ગોઠવણી અનિયમિત હોવાથી વળાંક આગળના કે ખાડા આગળના લોખંડના પરમાણુ, વળાંક આગળના કે ખાડા આગળના લોખંડના પરમાણુઓ સક્રિય બને છે. પરિણામે એ વળાંક કે ખાડો એનોડ બિંદુ તરીકે વર્તે છે એટલે એની ઉપર Fe નું ઓક્સિડેશન થાય છે, Fe+2+2 ઇલેક્ટ્રોન. એટલે એનોડ ઉપર ઓક્સિડેશન થયું. કેથોડ ઉપર શું થશે? તો ઇલેક્ટ્રોન ધાતુના પાત્ર મારફતે સપાટીના એવા બિંદુએ જશે, એવું બિંદુ એટલે કેથોડ, જ્યાં ઇલેક્ટ્રોન અટકવાનો છે. એટલે મુક્ત થતા ઇલેક્ટ્રોન પાત્ર અથવા તો લોખંડ અથવા ધાતુ મારફતે સપાટીના એવા બિંદુએ જશે કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન H+ ની હાજરીમાં હવામાંના O2 નું શું કરી નાખશે? રિડક્શન. ઇલેક્ટ્રોન અહીંયાથી આવ્યા, O2 હવામાંથી આવ્યા, H+ પ્રક્રિયા માટે જરૂરી H+ એ વાતાવરણમાં રહેલા ભેજમાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ ઓગળવાથી બનતા H2CO3 ના વિઘટનથી જરૂરી H+ આપણને મળી રહેશે. અહીંયા 1 અને 2 નો તમે સરવાળો કરશો, બરાબર છે? આ 1 અને 2 નો તમે સરવાળો કરશો તો અહીંયા આ પ્રક્રિયા માટે E0 સેલ નું મૂલ્ય 0.44 અને 1.23 નો તમે સરવાળો કરશો તો 1.67 થશે. A અને B નો સરવાળો કરી દીધો. વાતાવરણીય ઓક્સિડેશનમાં એકચ્યુઅલી આવું થાય. મેં હમણાં જ વ્યાખ્યા તમને કીધી કે ધાતુ હોય એ ધાતુ એકચ્યુઅલી ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સાઇડમાં રૂપાંતર Fe+2 ફેરસમાં રૂપાંતર થયું, એની હવા અને ભેજની હાજરીમાં કાટ લાગે છે, Fe2O3 બની જાય છે, ઓક્સાઇડ બની જાય છે, બરાબર છે? અને આ ઓક્સાઇડને આપણે કાટ કહીશું. એટલે Fe ના કાટનું સૂત્ર તમને પૂછે, લોખંડના કાટનું સૂત્ર પૂછે તો Fe2O3 XH2 તમે લખી શકો છો. બરાબર? લોખંડના કાટનું સૂત્ર પૂછે તો Fe2O3 XH2 લખી શકો. હવે કે સાહેબ આ કાટ લાગતો અટકાવવા માટે તમે શું કરી શકો?
કાટ લાગતો અટકાવવા માટેની શું પ્રોસેસ છે? ક્ષારણ અટકાવવા માટે. જો તમને બધાને ખબર છે ઘણા બધા લોખંડના પુલો હોય છે, બરાબર, જે બ્રિજ બનાવેલા હોય છે, તો એ કાટને કારણે એ પુલ ઘણીવાર તૂટી પડે છે, આર્થિક નુકસાન પણ થાય છે. એટલે આપણે કાટ ન લાગે એના માટે તમે શું કરી શકો? તો એકદમ સાદી ભાષામાં આપણે હમણાં જ કીધું કે ભાઈ ધાતુ ઉપર જો ધાતુના ઓક્સાઇડનું પડ લાગી જાય, ઓક્સાઇડનું પડ કેવી રીતે લાગે? તો ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ધાતુનો ઓક્સાઇડ બને. એનો અર્થ કે પહેલા ધાતુ ઉપર ઓક્સિજન લાગવો જોઈએ નહીં, એનો સીધા સંપર્કમાં આવવો જોઈએ નહીં. એટલા માટે આપણે ધાતુ ઉપર એને ઓક્સિજનથી બચાવવાની છે. એટલે ધાતુ ઉપર પહેલા શું કરો ભાઈ? રંગ કરો, કલર કરો. બરાબર છે? તમે બધા જોયા હશે, તમારા દરેકના ઘરમાં લોખંડની જે ગ્રીલ હોય, જાળી હોય, એ લોખંડની ગ્રીલ ઉપર આપણે કલર કરીએ છીએ, કારણ કે લોખંડ સીધું હવાના સંપર્કમાં આવતું નથી. બરાબર છે? એટલે એક તો પહેલા શું કરીશું ભાઈ? કલર કરીએ છીએ. પછી બિસ્ફિનોલ જેવું તમે એની ઉપર રસાયણ પણ લગાવી શકો. લોખંડ અથવા કોઈ પણ ધાતુની સપાટી ઉપર તમે બિસ્ફિનોલ જેવું રસાયણ લગાવશો તો પણ કાટ લાગશે નહીં. પછી બીજી સરળ પદ્ધતિમાં તમે કોઈ નિષ્ક્રિય ધાતુ હોય, એ નિષ્ક્રિય ધાતુનું તમે એની ઉપર પડ ચડાવી શકો. બરાબર છે? ધાતુ ઉપર નિષ્ક્રિય બીજી ધાતુના તમે શું લગાવી શકો ભાઈ? પડ લગાવી શકો. સપોઝ કે Sn છે, Zn છે વગેરેના. સૌથી સરસ ઉપયોગ જે છે બચાવવા માટેનો, ક્ષારણ અટકાવવા માટેનો, કે Fe કરતા લોખંડનું ક્ષારણ તમારે થતું અટકાવવું તો Fe કરતા વધુ પોટેન્શિયલ ધરાવતી ધાતુનું તેની પર પડ લગાવો. દાખલા તરીકે સ્ટીમરની પ્લેટોનું ક્ષારણ થતું અટકાવવા માટે તેની પર Mg અથવા Zn ધાતુના ચોસલા વપરાય છે. સ્ટીમરની પ્લેટો લોખંડની બની છે. એ સ્ટીમરની પ્લેટોનું ક્ષારણ થતું અટકાવવા માટે Mg અથવા Zn ધાતુના ચોસલા વપરાય છે. કેમ ભાઈ? તો તમને ખબર પડી ગઈ કે આ પ્લેટો શેની બની છે? Feની. ચલો, Feનો ઓક્સિડેશન પોટેન્શિયલ +0.44 વોલ્ટ છે. ચલો, Mg નો 2.37 અથવા 36 વોલ્ટ છે. આનો 0.76 વોલ્ટ છે. જો શું કીધું? Fe કરતા વધુ પોટેન્શિયલ ધરાવતી ધાતુનું પડ લગાવવાનું. એટલે Fe કરતા Mg અને Zn નો પોટેન્શિયલ વધુ છે. બોલો, આ બંનેનો પોટેન્શિયલ વધુ હોવાથી EMF શ્રેણી મુજબ બોલો આનો પોટેન્શિયલ વધુ હોય તેનું ઓક્સિડેશન થાય. બરાબર? શું થાય ભાઈ? ઓક્સિડેશન થાય. બરાબર છે? એટલે આ ખવાશે. બરાબર છે? એટલે Fe ના ભોગે આ બેનું ઓક્સિડેશન થાય છે, આ ખવાય છે. આથી Mg અને Zn ધાતુના ચોસલા તમારે વારંવાર શું કરવા પડે ભાઈ? બદલવા પડે. બરાબર છે? આ બે ખવાઈ જાય છે, Fe ના ભોગે ખવાઈ જાય છે. આથી Mg અને Zn ને બલિદાન આપનાર એનોડ કહીશું. બલિદાન આપનાર એનોડ કહીશું. બરાબર છે? ટૂંકમાં કોઈ પણ ધાતુનું ક્ષારણ થતું તમારે અટકાવવું હોય તો Fe કરતા, એ ધાતુ કરતા વધુ પોટેન્શિયલ ધરાવતી ધાતુનું એની ઉપર તમે શું લગાવો ભાઈ? પડ લગાવો. બોલો, આ Zn નું પડ ધરાવતા લોખંડને
ગેલ્વેનાઇઝ્ડ આયન કહીએ છીએ, ગેલ્વેનાઇઝિંગ. અને આવું Zn નું પડ લગાવવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝિંગ કહીશું આપણે. બરાબર છે. તો દરેકના ઘેર જે પાણીની પાઇપો આવે છે બધી ગેલ્વેનાઇઝ પાઇપો આવે છે, જેની ઉપર Zn નું શું લગાવ્યું હોય? પડ લગાવ્યું છે, જેથી કાટ લાગે નહીં. ઓકે દોસ્તો, તો ક્ષારણ અટકાવવા માટે આપણી જોડે ઘણા રસ્તા છે. ફરીથી પહેલો રસ્તો કયો કીધો? એક તો ધાતુ ઉપર હવા આવે નહીં એવું આયોજન કરવું પડે. એટલે ધાતુ ઉપર હવા ન લાગે એટલે એની ઉપર શું કરો ભાઈ? કલર કરો છો. કાં તો એની ઉપર બિસફિનોલ જેવું રસાયણ લગાવો છો, કાં તો એની ઉપર નિષ્ક્રિય ધાતુનું પડ લગાવો તમે, કાં તો Fe કરતાં વધુ ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતી ધાતુનું તમે એની પર પડ લગાવો. વધુ ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતી ધાતુનું જો તમે પડ લગાવશો તો એ વધુ ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતી ધાતુનું ઓક્સિડેશન થશે, પરિણામે એ ધાતુ ખવાશે, Fe ખવાશે નહીં, એટલે Fe ને કાટ લાગશે નહીં. સ્ટીમરની પ્લેટોનું ક્ષારણ થતું અટકાવવા માટે આપણે Zn અને Mg ધાતુ વાપરીએ છીએ. આ બંને ધાતુને બલિદાન આપનાર ધાતુ કહીશું. બરોબર છે. Zn નું પડ ધરાવતા લોખંડને આપણે શું કહીશું ભાઈ? ગેલ્વેનાઇઝ્ડ આયન કહીશું. અને આ પદ્ધતિને આપણે ગેલ્વેનાઇઝિંગ કહીશું. અને છેલ્લો પ્રશ્ન, હાઇડ્રોજનની આર્થિક વ્યવસ્થા. બરાબર, હાઇડ્રોજનની આર્થિક વ્યવસ્થા તમને બધાને ખબર છે. ઉર્જાના મુખ્ય સ્ત્રોતોમાં અશ્મિગત ઈંધણ, ઉર્જાના મુખ્ય સ્ત્રોતોમાં અશ્મિગત ઈંધણ જેવા કે કોલસો છે, તેલ છે, વાયુ છે. આ અશ્મિગત ઈંધણ છે. કોલસો, તેલ, વાયુ છે. હવે તકલીફ શું થાય છે? તેલ કે કોલસો કે વાયુનું તમે દહન કરો છો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થવાને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે છે. બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે છે. પરિણામે પૃથ્વી ઉપર વાતાવરણ વધે છે, તાપમાન વધે છે, પૃથ્વી પરનું તાપમાન વધે છે. તાપમાન વધવાથી ધ્રુવીય પ્રદેશોમાં રહેલો બરફ ઓગળે છે, દરિયાની સપાટી ઊંચી આવે છે, દરિયા કિનારો પર વસેલા શહેરોને મુશ્કેલી પડે છે. બરાબર છે. એટલે અશ્મિગત બળતણ, અશ્મિગત ઈંધણ જેવા કે મેં કીધું એ પ્રમાણે વાયુ છે કે કોલસો છે કે તેલ છે, આ બધાના દહનથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, વાતાવરણનું તાપમાન વધે છે, ધ્રુવીય પ્રદેશોના બરફ ઓગળે છે, દરિયાની સપાટી વધે છે, દરિયા કિનારા પર વસેલા લોકોને ભવિષ્યમાં મુશ્કેલી નડશે. તો કે સાહેબ આ બધાનું નિરાકરણ શું? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધે છે તો એ વધે નહીં એના માટે શું કરી શકો? તો એના માટે આપણે બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરવાનો છે. હમણાં જ આપણે જોઈ ગયા આના પહેલાનો પ્રશ્ન, બળતણ ઈંધણ કોષ, હાઇડ્રોજન બળતણ કોષ તમે જોયું. જો એ બળતણ કોષની ક્ષમતા 70% હતી. એ કોષ જે હતો એ પ્રદૂષણ મુક્ત કોષ હતો, એમાં પ્રદૂષણ ઉત્પન્ન થતું નહોતું. તો ભવિષ્યમાં બળતણ તરીકે આપણે કોનો ઉપયોગ કરીશું ભાઈ? હાઇડ્રોજનનો ઉપયોગ કરીશું, જે બિન પ્રદૂષક ઉર્જા સ્ત્રોત તરીકે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. એટલે હાઇડ્રોજન જે છે એ પ્રદૂષણ મુક્ત કરતો નથી. એટલે નજીકના ભવિષ્યમાં જ્યારે પૃથ્વીના પેટાળમાં રહેલ ખનિજ તેલ છે, કોલસો છે, એ જ્યારે ખલાસ થઈ જશે ત્યારે આપણે બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરવો પડશે. હાઇડ્રોજન દહનથી પાણીની વરાળ મળે છે, ઉષ્મા મુક્ત થાય છે, વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી, એની કાર્યક્ષમતા, એની કોષની ક્ષમતા વધારે છે, આ કોષ પ્રદૂષણ ફેલાવતો નથી, વગેરે સારી બાબતોને કારણે નજીકના ભવિષ્યમાં હાઇડ્રોજનનો ઉપયોગ આપણે આર્થિક વ્યવસ્થા તરીકે કરવો જરૂરી છે. ઓકે દોસ્તો, તો અહીંયા આપણો આ પાઠ સંપૂર્ણ પૂરો થાય છે. આપણે આ પાઠમાં કુલ 14 લેક્ચર આપણે જોઈ ગયા છે. દરેક ટોપિકની પાછળ આપણે દરેક MCQ આવતા MCQ અથવા દાખલા આવતા દાખલાની પણ આપણે ચર્ચા કરેલી છે. ઓકે દોસ્તો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે ચોથો પાઠ રાસાયણિક ગતિકી શરૂ કરીશું. ઓકે દોસ્તો, મળીએ.
આવજો.